કે ભાઈ હજારો વર્ષ જૂનું આ જ્ઞાન આજની આ ભાગદોડવાળી જિંદગીમાં કઈ રીતે કામ લાગશે? શું એ આપણા આજના તણાવ અને સમસ્યાઓનો ઉકેલ આપી શકે છે? અને એનો જવાબ છે હા, બિલકુલ, કારણ કે આ જ જ્ઞાનનો સાચો પ્રભાવ છે આંતરિક ક્રાંતિ લાવવાનો. આ કોઈ બૌદ્ધિક જાણકારી નથી, પણ એક એવી વિચાર ક્રાંતિ છે જે આપણા વિચારવાની અને જીવવાની રીતને જડમૂળથી બદલી નાખે છે. તો આ પરિવર્તનનો માર્ગ કેવો છે? પરંપરામાં એના માટે 3 સુંદર પગથિયાં બતાવ્યા છે. પહેલું, શ્રવણ એટલે કે ગુરુ પાસેથી ધ્યાનથી સાંભળવું. બીજું, મનન એટલે કે સાંભળેલી વાત પર ઊંડું ચિંતન કરવું. અને ત્રીજું છે નિધિધ્યાસન એટલે કે એ જ્ઞાનનું સતત ધ્યાન કરવું જ્યાં સુધી એ આપણો અનુભવ ન બની જાય. એટલે કે આખી વાત સ્પષ્ટ છે. આ કોઈ પોપટની જેમ ગોખવાલી વાત નથી, પણ એક અનુભવની યાત્રા છે. જ્યારે જ્ઞાન શ્રવણથી શરૂ થઈને નિધિધ્યાસન સુધી પહોંચે છે ને, ત્યારે તે આપણા વિચારોમાં, આપણા કર્મોમાં ઉતરે છે અને આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. તો ચાલો, આટલી બધી ઊંડી વાતો પછી આખી ચર્ચાનો સાર એકવાર ફરીથી જોઈ લઈએ, જેથી આગળનો માર્ગ કેવો હોઈ શકે એ સ્પષ્ટ થાય. તો આ સમગ્ર સમજૂતીમાંથી શું યાદ રાખવાનું છે કે ઉપનિષદો આપણને બ્રહ્મવિદ્યા દ્વારા સ્વયંને જાણવાનો રસ્તો બતાવે છે. આચાર્યજીના સંકલનને કારણે આ રસ્તો આપણા માટે સરળ બન્યો છે. અને સૌથી અગત્યની વાત, આ જ્ઞાન માત્ર વાંચવા માટે નથી, પણ શ્રવણ, મનન અને નિધિધ્યાસન દ્વારા જીવનમાં ઉતારવા માટે છે.